થરાદ વાવના શિવ ભક્તો માટે એસટી બસ ડેપો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરાવવા બસ શરૂ કરાઈ। થરાદ વાવ સુઈગામ પંથકના શિવ ભક્તો માટે પવિત્ર શ્રાવણ માસમાં સોમવારે સોમનાથ દાદાના દર્શન કરવા એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જે થરાદ ડેપોમાંથી દર રવિવારે સાંજના 4 કલાકે ઉપડશે અને સોમવારે સવારે વહેલા સોમનાથ પહોંચશે। હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતો એટલે શ્રાવણ માસ, આ આખું માસ હિન્દુ ધર્મના લોકો ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન હોય છે, જેમાં શિવ જ્યોતિર્લિંગના દર્શને જાય છે। ત્યારે 12 શિવ જ્યોતિર્લિંગમાંનું પ્રથમ શિવ જ્યોતિર્લિંગ સોમનાથ છે, જેથી ભાવિ ભક્તોને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે થરાદથી સીધી એસટી બસ નહીં હોવાથી દાદાના દર્શને જતાં ખૂબ જ તકલીફો પડતી હતી। આથી પ્રજાની માગણી હતી, જેથી થરાદ એસટી બસ ડેપોના મેનેજર ભરતભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નોથી ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ પાલનપુર ડિવિઝન નિયામકના માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસમાં આવતા દર રવિવારે સાંજના 4 કલાકે થરાદ એસટી બસ ડેપોમાંથી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેનું ટિકિટ ભાડું વ્યક્તિ દીઠ થરાદથી સોમનાથ 410 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જે સવારે વહેલા 6 કલાકે સોમનાથ પહોંચશે, જ્યાં બસ પ્રવાસી મુસાફરો સોમનાથ દાદાના દર્શન કરશે અને સાંજે એ જ બસમાં ફરી પાછી સોમનાથથી થરાદ આવવા માટે રવાના થશે, જેથી થરાદ એસટી બસ ડેપો મેનેજર દ્વારા થરાદ વાવની પ્રજા માટે શિવ જ્યોતિર્લિંગ દર્શન કરાવવા માટે એક અનેરો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી ભાવિકો શિવ ભક્તોમાં ખુશી છવાઈ છે। થરાદ વાવની જનતા માટે થરાદથી સાંજે 4 વાગે દર રવિવારે 4 વાગે ઉપડી સવારે વહેલા 6 વાગે સોમનાથ પહોંચશે। દેવાદિદેવ મહાદેવના દર્શન કરવા માટે થરાદ વાવની જનતાની બહુ માગણી હતી। વિભાગીય નિયામક શ્રી ચૌધરી સાહેબ તેમજ વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસમાં થરાદ વાવની તમામ જનતાને લાભ મળે તે માટે એક્સ્ટ્રા બસનું આયોજન કરેલ છે। તે બસ ઓનલાઈન રિઝર્વેશનમાં પણ નાખેલ છે। તેનું ભાડું થરાદથી સોમનાથનું 410 રૂપિયા છે। નિયમિત દર રવિવારે સાંજે 4 વાગે ઉપડશે અને સોમવારે સવારે વહેલા ત્યાં પહોંચશે। થરાદ વાવની જનતા માટે ખાસ આયોજન કરેલ છે, તો તમામ જનતાને મારી નમ્ર વિનંતી છે કે બસનો લાભ લે।